હા જા અહીંયા છે. એ એ એ એમ નો હોય તોડવા નાળી વેલો બગડ્યા હે. પૂરી જો તાવા માટી મને તો જોઈ દે હલે આ ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો બધા? મજામાં જશો? સ્વાગત છે એક નવા વ્લોગમાં. અને સવારમાં આપણે લઈ લીધું છે દાંતેડું, કારણ કે છે ને આપણે ભેહું માટે નિરણ વાટવા જવાનું છે. તો છે ને ભાઈ નિરણ આપણે અહીંયાથી વાટવાનું છે. મારા પપ્પા પેલા પૂગી ગયા હતા એટલે એટલું વાઢ્યું, અને હજી તો ઘણું બધું વાટવાનું છે. અને જો આ છે ને આ દેશી જુગાડ એક કર્યો, કારણ કે મચ્છરિયા બહુ છે ભાઈ. એક તો ચોમાસાની સિઝન છે એટલે છાણું હરગાવીને મેલી દે ને તો ધોળાને લીધે મચ્છરિયા ના કરડે, એટલા માટે. જો તો ખડમાં તો એવું છે ને કે આ જે મોટું દેખાય ને મારી પાછળ એ મારે વાઢવાનું છે. અને આ ખડ છે ને એ મારા પપ્પા વાઢે, કારણ કે આમાં કંઈ આપણે મેળ નથી આવતો વાઢવામાં, કારણ કે આ ખડ છે ને પહેલેથી આમ ભાંગી ગયું છે. જો આ રીતે, એટલે એ બધી નિરાંતનું કામ છે એ મારા પપ્પા કરે, અને હું આ મોટું છે ને જી એ વાઢી લઉં. હા સવારમાં એક કામ આપણે ઓકે કરી દીધું છે, જે ભેહુંને નિરણ વાટવાનું કામ હતું. અને અમારા રીયુબેન આવ્યા છે, અને અમારા સારંજભાઈ એની સાયકલ હાકે. રીયુબેન શું કરો? બકરી બેન ને આપો. વાંધો નહીં ભાઈ, તો હવે આપણે સ્નાન કરી નાખીએ. અને આ પાણી આપણી મગફળીમાં જ જાય, એટલે કંઈ વેસ્ટ પાણી નહીં થાય. ઓકે ગાઈસ, તો તમારો ભાઈ નાની ધોઈને એકદમ રેડી થઈ ગયો છે. અને જો તમારી વસ્તુ બતાવો, આ બધી શોપ કરું શોપ. તો ભાઈ હવે અમે જઈએ છીએ સીબડા ખાવા માટે. જો આ બેન ભાઈ આગળ હાલે. કાકા જાય નાખી રીયુબેન દેખી ગયા. હા છે રીયુબેન ત્યાં, એ તો નાનું છે. અમારા સારાંશભાઈ દેખી ગયા. હા જા અહીંયા છે. એ એમ નો હોય તોડવા નાળી વેલો બગડ્યા હે. પૂરી જો તાવા માટી મને તો જોઈ દે હલે આ આ બધી સિવિલ તાવા તો તો
તો આવ્યો છું ખેતરમાં આટો મારવા માટે. અને તમે આગલો વ્લોગ જોયો હોય તો ખબર હશે કે આપણે રીંગણી વાવી હતી ને, જો અત્યારે એવડી થઈ છે. એક ક્યારો ખાલી હતો એમાં આપણે રીંગણી વાવી હતી ને ઈ. અને આપણી મગફળી જો તમારે બતાવું, ભાઈ કેમ મારું કિને મને કેમ માર્યું તું ભાઈ? ઈ કાં શું કરવા?